તો અમદાવાદમાં ક્લાસ 1 અધિકારી બન્યા વાસી પ્રોડક્ટનો શિકાર। ઝેપ્ટોમાંથી ઓર્ડર કરતા પાઉં પર દેખાયા ફંગસ। અધિકારીએ સ્ટોરને જાણ કરતા સ્ટોર માલિકે મનમાની કરી। અધિકારીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। ત્યારે અધિકારીએ એએમસીને જાણ કરવા છતાં પણ તપાસ નથી થઈ। તો એએમસીમાં જાણ કરવા છતાં પણ કોઈ જ તપાસ નથી થઈ, એટલે કે જે તંત્ર છે તે કેટલું ઊંઘેલું છે અને તેને જાગૃત થવાની ખૂબ જરૂર છે, કારણ કે લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, પરંતુ ઘણી બધી વખત લોકો ફરિયાદ નથી કરતા। આ વખતે જ્યારે ફરિયાદ કરવામાં આવી, એએમસીને જાણ કરવામાં આવી, છતાં પણ એએમસીએ કોઈ પગલાં નથી લીધા। એએમસીના અધિકારીઓ તેમની ઈચ્છા હોય ત્યારે જ તેઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તે કાર્યવાહી કરતું હોય છે। જો સતત તેઓ કાર્યવાહી કરે તો આ પ્રકારની ઘટનાઓ સામે ન આવે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ક્લાસ 1 અધિકારીને પણ આ પ્રકારનો કડવો અનુભવ થયો છે અને સ્ટોરને જાણ કરતા જે સ્ટોરના માલિક છે તેમણે પણ મનમાની કરી હતી અને કોઈ જવાબ નહોતો આપ્યો। તો અમદાવાદમાં ઘટના બની છે, ક્લાસ 1 અધિકારી વાસી પ્રોડક્ટનો શિકાર બન્યા।